તો અમદાવાદ ગ્રામ્ય કલેક્ટરે સ્થિતિની સમીક્ષા કરી। અમદાવાદ ગ્રામ્યના 3 તાલુકાને વધુ અસર છે। ધોળકા તાલુકામાં સૌથી વધુ અસર। પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કામગીરી થઈ રહી છે। રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। ग्राम्य विस्तार में सौथी वधारे वरसाद आपणे 3 तालुकामां थई छे। धोलका छे, बावला छे अने विरमगाम विस्तार छे। सौथी मोटी अफेक्टेड आ 3 तालुका हती आपणे पासे। आमांथी पण अगर रैंक करीए तो सौथी मोटी अफेक्टेड धोलका तालुका हती। धोलका तालुकामांथी आशरे 1200 થી 1300 लोगोनुं रेस्क्यू करवामां आव्युं छे। साणंद तालुकामां पण आशरे 800 થી 900 लोगोनुं रेस्क्यू करवामां आव्युं हतुं अने विरमगाममां पण એટલા જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 2 हाईवे आपने बंद कर्या पड्या हता। आमांथी जो सौथी इम्पोर्टન્ટ है आ जे हाईवे पर अत्यारे आपणे छे अमदावाद राजकोट हाईवे ए बंद कर्यो हतो अने एवी ज रीते विरमगाम हाईवे पण बंद कर्यो हतो। विरमगाम हाईवे अत्यारे शरू थई गयो छे। आ हाईवे पर जो पानी भरावनी समस्या है एना माटे आपणे एक तो जो बावला इंडस्ट्रियल विस्तार है बावला नगरपालिकानी मुलाकात लीधी है। अत्यारे आमांथी गया वर्षे एक जीओडीसीनी टीमनी सारी प्लानिंग थई हती। एना लीधे अत्यारे आ वखते बावलामां प्रॉब्लम 30-40% ओછી થઈ છે। तो ताजेतरना वरसाद बाद अमदावाद ग्राम्य जिल्लामां पाणीजन्य अने मच्छरजन्य रोगचाळाने रोकवा जिल्ला आरोग्य विभागे सघन कामगीरी हाथ धरी छे। गामोमां क्लोरिनेशन, पाणीना नमूनाओनी तपास, फोगिंग, एंटी लार्वल कामगीरी अने आरोग्य सर्वेलन्स करवामां आवी रह्युं छे। आशा, एएनएम अने आरोग्य टीमों द्वारा घर घर मुलाकात लईने दर्दीओनी तपास, ओआरएस, झींक अने क्लोरीन टेब्लेटनुं वितरण, स्वच्छता अंगे जागृति फैलाववामां आवी रही छे। आरोग्य विभागे नागरिकोने मात्र शुद्ध पाणी पीवा, स्वच्छता जाळववा अने कोईपण लक्षण जणाय तो नजीकना सरकारी आरोग्य केन्द्रनो तात्कालिक संपर्क करवा अपील करी छे। तो अमदावादनी 3 दिवस बाद परिस्थिति हवे धीरे धीरे थाळे पड़ी रही है। बोपलनी हरिओम विला सोसायटीमां पाणीनो निकाल थई रह्यो छे। मेयर अने एएमसीना अधिकारीओ कामगीरी करी रह्या छे अने आ कामगीरीने लोकोए पण वखाणी छे। सतत प्रयत्नोथी पाणीनो निकाल थयो छे। सोसायटीमांथी पाणी उतरता जनजीवन थाळे पड्युं छे। एएमसीना कर्मचारीओए सफाई हाथ धरी छे अने हितेश बारोट लगातार 3-4 दिवस अहींया તેમના આટા ફેરા પણ રહ્યા છે। લોકોની સાથે તેઓ સંવાદ કરતા રહ્યા છે, જરૂરી મદદ પણ પહોંચાડતા રહ્યા છે, જેથી લોકોએ પણ એએમસીની કામગીરીને વખાણી છે। તો 3 દિવસથી તમે કહ્યું એમ કે બહુ જ તકલીફ પડી છે અને ઘરની અંદર વડીલો પણ છે, સાથે નાના બાળકો પણ છે। એ બધાને સાચવી અને આ સમસ્યાની સામે એની સાથે રહેવું એટલે અમારા બધા માટે બહુ જ તકલીફની વાત હતી। અને મેઇનલી કે ઘરમાં અમે અહીંયા 19 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો જ નથી। છેલ્લા 2 થી 3 વર્ષથી પાણી ભરાય છે પણ કેવું કે વરસાદ અટકે એટલે પાણી એનો નિકાલ જાતે જ કરી લે છે। અમદાવાદ શહેરમાં 3 દિવસ બાદ પણ પરિસ્થિતિ કેવી છે તેને તમને સ્થિતિ બતાવીશ। અત્યારે અમે બોપલ ગામમાં છીએ અને આ બોપલ ગામમાં 3 દિવસ બાદ પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પણ હજુ પાણી ભરેલા છે। એનો દ્રશ્ય આપણે બતાવવા માંગીશ કે આ સોસાયટી છે, સોસાયટીમાં જ 1.5 ફૂટ જેટલું આ પાણી છે અને આ ઘરમાં પણ અત્યારે 3 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યા નથી। આ પાણીને કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને 3 દિવસથી લોકો છે તે કઈ રીતે રાત વાસો કરી રહ્યા છે। લોકોએ પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં જવાનો ફરજ પડી રહી છે। અત્યારે ઘરની ઘર વખરી પણ આપ જોઈ શકો છો કે અસ્ત વ્યસ્ત છે તે થઈ ગઈ છે। એટલે કે ઘરમાં જે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાવાના કારણે ઘરમાં જે નુકસાન થયું છે, અત્યારે જે પણ સામાન છે તેને ઉપર રાખ્યો છે કે જેના સુધી પાણી ન પહોંચે, પરંતુ અત્યારે આ ઘરની સ્થિતિ જોઈ શકો છો। લોકોએ 3 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી। આ 3 દિવસમાં આખા ઘરમાં ચારે તરફ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર રસોડા સુધી આ પાણી છે। ત્રીજે દિવસે પણ જો પાણી હોય તો સ્વાભાવિક છે કે લોકો કઈ રીતે દિવસ વિતાવે છે, કારણ કે તેઓને જમવાનું લેવા જવું પણ મુશ્કેલ છે। ઘરમાં જે પાણી છે સોસાયટીમાં હજુ પણ
દોઢ ફૂટ સુધીના જે પાણી ભરાયેલા છે સોસાયટીમાં, અને ઘરમાં પણ અત્યારે 4 થી 5 ઇંચ જેટલું પાણી છે તે ભરાયેલું છે. તેમની જે ઇલેક્ટ્રોનિક જે સામાન છે તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે. ફ્રીજને પણ જે પ્લેટફોર્મ છે તેના ઉપર રાખી દેવું પડ્યું છે. એટલું મોટું નુકસાન છે તે ઘરમાં થઈ રહ્યું છે. ઘરના લોકો છે તેમની સાથે પણ વાત કરાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે રીતે પાણી ભરાયેલું તેના કારણે નુકસાન થઈ રહ્યું છે, અને નુકસાનને કારણે લોકો જે પોતાનો પરિવાર છે તે અત્યારે બહાર જતો રહ્યો છે. ત્યારે ભાઈ, આપનું નામ શું છે એ મને કહેશો? મારું નામ કલ્પેશ છે. કલ્પેશભાઈ, આ પાણી કેટલા દિવસથી છે? ગુરુવાર સવારથી જ આ પરિસ્થિતિ છે. તમે જોઈ શકો, લગભગ આટલે સુધી પાણી હતું. 3 ફૂટ પાણી ઘરની અંદર હતું. અમે લોકો જેટલું પણ વસ્તુ બચાવી શકતા હતા એવું બચાવી ફ્રીજને અમે પ્લેટફોર્મ પર મૂકી દીધું છે. તો પણ વરસાદનો પ્રવાહ, પાણીનો પ્રવાહ એટલો હતો કે અમારો સોફા અને ઘણી બધી ઘરની ઘર વસ્તુ પલળી ગઈ છે, જેનું ઘણું બધું નુકસાનનો અંદાજો થઈ શકે છે. ગઈકાલ રાત સુધી પાણીનું લેવલ એનું એ જ હતું. તંત્રને બહુ વિનંતી કરવાથી ગઈકાલ રાત્રે એમને સહાય મળી છે, જેનું હજુ એક મોટું હેવી મશીન છે, ડીવોટરિંગ મશીન છે, અને 2 નાના મશીન છે. એના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પણ લાગે છે કે હજુ આજનો દિવસ સ્થિતિ આવીને આવી રહેશે. તમારો પરિવાર ક્યાં ગયો છે? પરિવાર અમારો બધો પહેલા માળે મેં મોકલી દીધો છે, કારણ કે નાના નાના છોકરાઓ છે, 4 વર્ષની બાળકી છે, અને ઘણા બધા વૃદ્ધો છે, 2 વૃદ્ધો છે. એટલે એક ડર છે કે બીમારી ઘરમાં કોઈ રોગચાળો ના વકરે. તો બીમારીનો પણ ડર છે, કારણ કે જે રીતે ગંદકી હોય છે અને ગંદકીમાં જે પાણી તો મિક્સ થઈ રહ્યા છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો ન ફાટે તેની પણ રહેવાસીઓને ડર લાગી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા ડીવોટરિંગ કરી અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે પાણી ભરાયેલું છે તેથી લાગી રહ્યું છે, અંદાજો છે કે હજુ આ પાણી છે તે 24 કલાક તો રહેશે, ત્યારબાદ રાહત મળે તો રાહત મળી શકે છે. પરંતુ આ પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, અને હવે 3 દિવસે પાણી ઉતરવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે વલસાડની. વલસાડમાં મેઘરાજાએ સર્જેલી જળબંબાકારની પરિસ્થિતિ બાદ હવે ધીમે ધીમે સામાન્ય પડી રહી છે પરિસ્થિતિ. જોકે પૂરના પાણી ઓસરતા હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું, જ્યારે હજારો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા. પૂરની આફત દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ દિવસ રાત બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સહાય વિતરણ, સફાઈ, આરોગ્ય સેવાઓ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. રાજ્ય સરકારે પણ અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય ઝડપથી પહોંચાડવાની ખાતરી આપી છે. કાલથી જ બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે, અને કાલ સાંજ સુધી બધું સર્વે પૂર્ણ થઈ જશે આ મારી આશા છે. અને ત્યાર પછી એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની થઈ જશે. જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર જણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી, તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે. 350 જેટલા રસ્તાઓ હવે ખોલવામાં આવેલા છે, અને 1-2 દિવસમાં વધુમાં વધુ બધા રસ્તાઓ ખોલવામાં આવેલા છે. ડાંગમાં ભારે વરસાદ અને વિનાશક પૂર બાદ કુદરતનું મનમોહક રૂપ ખીલી ઉઠ્યું છે. સાપુતારાનું સર્પગંગા તળાવ હરિયાળી વચ્ચે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો. આહવા નજીક આવેલ શંકર ધોધ પૂરજોશમાં વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ડાંગમાં કુદરતના રમણીય નજારાને લીધે લોકો આકર્ષિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુદરતી સૌંદર્ય નિહાળવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ડાંગમાં સાપુતારાનું આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને મનોરમ્ય છે. ચોમાસુ સિઝનમાં અહીંયા શંકર ધોધ હોય કે ગીરા ધોધ હોય, સાપુતારામાં ખાસ લોકો આ કુદરતના નજારાને માણવા માટે અહીંયા આવતા હોય છે. આહવા નજીકનો આ શંકર ધોધનો નજારો તમે જોઈ શકો છો કે જે અદ્ભુત લાગી રહ્યો છે. નીચે ભગવાન શંકરનું એક નાનું મંદિર પણ આવેલું છે, અને જાણે આ ધોધ જે છે એ મંદિર પર ભગવાન શિવલિંગને જળાભિષેક કરતો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. હવે વાત સુરતની. સુરતી લોચો અને ઘારી પછી હવે સુરતીઓનો વધુ એક અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ખાડીપુર વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર તણાઈ જવાની ભીતિ વચ્ચે એક કાર માલિકે અનોખો જુગાડ શોધી કાઢ્યો. માત્ર 60 રૂપિયાના દોરડાથી પોતાની લાખોની કારને થાંભલા સાથે બાંધી સુરક્ષિત રાખી. આ અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તમે જોયું હશે કે ઘણી બધી કાર પાણીમાં જળમગ્ન થઈ ગઈ, અને ઘણા પાર્કિંગમાં રહેલા વાહનો પણ પાણીમાં
જળમગ્ન થઈ ગયા, ખૂબ જ નુકસાન થયું અને ઘણી કાર તણાઈ પણ ગઈ. ત્યારે આ એક વ્યક્તિ જે કારનો માલિક છે તેણે એક અનોખો જુગાડ શોધી કાઢ્યો, જેથી ગમે તેટલું પાણી આવે તો પણ કાર તણાય નહીં અને ક્યાં આગી પાછી ન થાય. એટલે તેણે આ 60 રૂપિયાનું એક દોરડું ખરીદી લીધું અને થાંભલાથી આ કારને બાંધી દીધી. અને આ જુગાડ ખરેખર ખૂબ જ કારગર પણ લાગી રહ્યો છે. હવે સુરેન્દ્રનગરની વાત. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે લખતર તાલુકામાં તારાજીના દ્રશ્યો સર્જાયા. લખતર તાલુકાના ડેરવાડા ગામની સીમમાં અંદાજે 1000 વીઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા, જેના કારણે આ 1000 વીઘા જમીનમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તંત્ર સામે રોષ જોવા મળ્યો. લખતર પંથકમાં વરસેલા વરસાદના કારણે કડુ અને આસપાસના ગામોમાંથી વરસાદી પાણી કડુ, કળમ અને ડેરવાડા ગામની સીમમાં ફરી વળ્યા. આ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવા